श्री राजचंद्र प्रभु चरण कमल मामोको मुझ मस्तक भावे भक्ति नहीं चूको आपड़ी काल मोक्ष मार्ग बोलायो अविरोधपणे करी तमे प्रगट समझायो। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે 163નો પત્ર 243 પાન વાંચો। હે હરિ, આ કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જેવી દુર્લભ છે એવી નિવૃત્તિ ભૂલી ગયા છે। પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી। નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે। આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે। વૃદ્ધ મર્યાદા રહી નથી। ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે। સત્સંગ શું અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે। સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે। માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે। એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે તેવા વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી। એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે। નિષ્કપટપણું હાનીને પામ્યું। શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે પામ્યું। પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી। પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેઓ તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે। સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે। સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી। અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઈચ્છીએ છીએ તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે। હવે એ હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી, તે ન કરાવવું યોગ્ય છે। તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તો પ્રેરણા કર, એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું। અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય અમારા કારણથી એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર। મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે। તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણ લીધે ત્યારે તારા સન્મુખ થવાનું જણાવતા છતાં તેનું અનંગીકારપણું થવું એ અમોને પરમ દુઃખ છે। અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને એ નાથ તું સમર્થ છો। મારું સમાધાન ફરી ફરી એ હરી સમાધાન કર। આપણે માટે ભગવાનની પાસે માગણી કરી, હે હરિ, આ કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે। આવો કળિયુગ છે કે તારો પ્રેમ અખંડ રહે એવું આદકાળમાં નથી, દુર્લભ છે, કળીકાળ છે। ક્યાંય આત્માની સત્સંગની વાત કાળદોષ કળીથી થયો, જ્યાં જુઓ તો કળીકાળ ફરી વળ્યો। એવી નિવૃત્તિ ભૂલી ગયા છે।
નિર્દલો ભૂલી ગયા છે, બસ પરત એમ પડ્યા છે, એવી દબાણમાં પડ્યા છે, આત્મા તો યાદ જ ના આવે. પ્રવૃત્તિમાં ભૂલી ગયા છે, પ્રવૃત્તિ થઈ નિવૃત્તિનું ભાન રહ્યું નથી. એટલા ઘણા ગુણ છે સંસારના વિષયોમાં, પરંતુ નિવૃત્તિનું ભાન જ નથી રહ્યું કે નિવૃત્તિ કેવી હોય. આખી જિંદગી ઉદ્ગમી કડાકું બંધ થાય છે. ઓહો શું તે પોતે આત્મા છે તો વાત જ નથી આવતી. આત્મા શબ્દ જ નથી ખ્યાલમાં આવતો. નિવૃત્તિનો ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારે સુખાપાતને વિશે સુખ નથી પણ સુખનો આપાત છે. એને પર પદાર્થ ભોગવીને સુખ મેળવવું પડે. સુખ છે ને સુખનો આપાત છે. પરિગ્રહ મેળવે તો સુખી થઈએ, માન તો સુખી થઈએ, ક્રોધ તો સુખી થઈએ, સારા મકાન તો સુખી થઈએ, બધું સુખનો આપાત છે. તેમાં બધા પ્રવૃત્ત છે લોકો. શરીરને ઠાઠોમાં જિંદગી જાય છે. આત્મા છે તો ખ્યાલ જ નથી આવતો. નાના પ્રકારના સુખ આભાર. સુખ નથી, સુખનો આભાર છે. સુખ નહીં, દુઃખ છે. બેસોરામાં સુખ માને છે, સુખનો આભાર છે. ભૂલવણી છે પણ યાદ નથી આવતું, ખ્યાલ નથી આવતો. બેસોરામાં ગરાવણ છે, પર પૃથ્વીમાં બસ રાજા બાચા રહ્યા છે. આર્થ પણ નાશ પામવા જેવું છે. એના આત્માની આરતે નથી, ઈચ્છાય નથી. વૃદ્ધ મર્યાદા રહી નથી. પહેલા તો વૃદ્ધની મર્યાદા હતી ને તો એ કઈ સંયમ પડાતો, વ્યસનો છૂટતો. અને બાપની હું બેઠો પીડ્યું મારા બાપા દેખતો એવું થતું નથી. પેલા તો શરમાય તો મારા બાપા દેખે છે. અનાચાર વિશે પણ એમ જ છે. મારા બાપા દેખે શું કહે છે, મને મર્યાદા ક્યાં રહી છે? મોટા મને દેખે છે તે મર્યાદા હોય તો કે પાછી પાછોટે. કૃપાદેવને આપણે વિશે લાગણી છે તે બોલે છે તો ભગવાન અરજી કરે. વૃદ્ધ મર્યાદા રહી નથી. પેલા તો વૃદ્ધ મર્યાદા કેટલી હતી કે પોતાનો છોકરો તો તેડાય ને તો દાદીના ખોળામાં પડતો હોય. આજે તો ખભે આદમી તારી કોણ લઈ જવાનું છે? અમુક વર્તન થાય ને થયું ને દાદા દેખે બાપા દેખે શરમ જ નથી. તો પછી ધર્મશીતે થાય. વિશ્વ ગરાબુડ છે બસ એમાં જ લીન થઈ ગયો છે. પેલા તો બીડી પીએ તો શરમાય કે બાપા દેખશે. માતીની મર્યાદા હતી તે માતા દેખશે બીડી કાંઈ મને ભણશે, મારશે, અને કશું છે નહીં. અને પુરુષો પણ મર્યાદા હતી ઘડિયાળની પણ કે ભેગો ન બેસે, ભેગા વાતો ન કરે. ફરી આમ પેસેન્ટો ખૂંખારતો આવે તે બધા જંગે થઈ જાય બેઠો હોય તો આજે ડોહો ભેગો પડતા રમે. મર્યાદા જીતે રે.
સિનેમા પેલું નાટક જુએ, ઘરમાં આવ્યું એ તો જતા હતા કઈ તો પણ ઘેર નાટક આવ્યું, નાટકમાં જુએ પછી મને હસવાનું આવે તો પેલો સસરો હસન બહુ હશે ભાઈ મર્યાદા રહી, કશી મર્યાદા નથી. એટલે રાત હતી, રાતે નીકળી ગઈ, મોતે ખભે નાખ્યું, કેડે મોત છે મર્યાદા થાય ને કશું ના રહે. અને ધર્મ મર્યાદા નથી રે. આપણે ધર્મ આમ થાય એવું નહીં. મંદિરમાં જોઈને પાછા પીછો શોધે છે, આ ન થયું છે જ નહીં. જૈનના મંદિરમાં જોઈને પાછા પાકો પેલો વૃદ્ધ પાણી શોધે છે. તું જૈન છે, પાકું પાણી પીવાય, મોટલાનું પ્રાંત ફ્રીજનું માંગે. ધર્મની મર્યાદા નથી કે મંગાય. ધર્મ શીતે બસ વાત એક જ છે, મોજ કરો, થાય એટલો મોજ કરો. નથી વ્રત મર્યાદા. પેલો તો ડોહો હરિયાણું આવત ખોખારે, પણ આજે તો ડોહો મર્યાદા નહીં રાખતો. બાબો બાળમાં, બહુ લાજમાં. સત્સંગ શું અને એ જે કર્તવ્ય છે એમ સમજવું કેવું દુર્ગત થઈ પડ્યું છે. સત્સંગ કોને કહેવાય? સત્સંગ કરવા જેવો એ કોઈ છે દુર્ગત થઈ પડ્યું. સત્સંગ કરવો જ નથી. આત્મા આત્મા કરતો કઈ જમવાની વાત કરતા હોય, ખાવાની વાત કરતા, રાજકારણની વાત કરતા હોય, હસવાનું હોય કે કરો જોઈએ. કૃપાદેવ પોતાના હૃદયથી રડે છે અને ભગવાનને કહે છે કે આ મારે જોયું થતું નથી. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ તો મહાવિકટ થઈ પડ્યું છે. સત્સંગમાં જાય તો આ મારા હિતનું ધ્યાન લાગતું જ નથી. સત્સંગ નથી ઓળખાતો. એ સત્સંગ શાને માને છે? કથા થતી હોય કથા રાજા તો બધી વાતો કરે છે. આત્માની વાત ને લોકો રાજ એટલે કથા કહેવાય. એ સત્સંગ નથી, પણ ત્યાં ટોળો થાય છે. આત્માની કથા ઉભો નહીં રહે. સત્સંગ કોને કરતે લોકો જાણતા જ નથી. જ્યાં મોત્સવ હોય, લેપ હોય, બારણાઓ ગાતી હોય તો સત્સંગ કઈ જાતનું? સત્સંગ એટલે આત્માની વાત થતી હોય તો સત્સંગ. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. ત્યાં જાય તો ઓળખાય નહીં કે સત્સંગ કઈ મજા નહીં પડતી. તો કથા મારું હતું, કારણ કે સત્સંગને ઓળખી શકતો નથી. કયું કારણ? અનાદિકાળથી આ જીવને વિશ્વની વૃત્તિ છે. ક્યાંથી ગમે? ખોટું કોઠે પડી ગયું છે, વ્યસન કોઠે પડી ગયું છે. કઈ ગમે એને વિષયો ગમે ને મોજ બધા ગમે. પણ જગ્યાએ ગયા હતા ને, ઓહો કેવો મંડપમાં દેલો અને ફુવારા, ડેકોરેશન, સમય અને જમવાનું તો પૂછો એને લોકો સત્સંગ કે છે. એ સત્સંગ નહીં. કૃપાઓ તમને ગમે તે પ્રવારો લાગતો હોય પણ તે કુસંગ છે. આત્માની વાત જોઈએ. પણ આ જીવને તો બસ અનાદિનો જે ઢાળ છે છૂટતો નથી.
માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જેવો કર્યા કરે છે, ફરી ફરી માયા પડે છે. એક પ્રસંગ થાકતો નથી. આ 10 વીઘા જમીન ખેતી કરી ઘણું ના, હજુ વધારે કરું, હજુ વધારે કરું. કદાચ પરણ્યો, 2 છોકરાનો બાપ થયો, રોણ્યો તો હજુ પરણ્યો, હવે શું તાર બાકી છે? માની પ્રતિ છૂટતી જ નથી. પેલો તો નાનપો બાપે પરણાયો, હવે તું છોકરા બાપ થયો તાર બાપે પરણાયો છે ને. મૂળ વાત માયા જ ગમે છે. આ લોકો ગળો થાય તો સુધી માયા છૂટતી નથી, વિશે છૂટતા નથી. અને કેટલાક ગળો થાય વધારે વ્યસનો વધે, ગઢપણ બીજો પીવે, ચા પીવે, અફીણ ખાય, દારૂ પીવે, ગઢપણ વધે. આ જીવન કઈ આવું રોડી મારવાનું નકામું, વ્યસનો રોડવાનું છે, પણ જીવન માનવ નથી. શું કરવા જેવું? વ્યવહાર એનું છે. તો વ્યસની કોઈ સુખી નથી, વ્યક્તિ તો આમરું નથી. વ્યક્તિ પૈસા ગુમાવે છે, ટાઈમ બગાડે છે. એને વિચાર કર, દારૂ પીધા મને વિચાર બી આવતો નથી. માયાની પ્રત્યેનો પ્રથમ ફરી ફરી જેવો કર્યા કરે છે. એક વખતે દેવત્વની પ્રાપ્તિ થતા એ બંધન મુક્ત હોય અને તારા સુખને પામે એવા વતનો ઘણા વખત કહેવાયનું પણ કઈ પડતું નથી. એક વતન શબ્દ પરમેશ્વરનો પદ પામે એવા કેટલાય વતનો પણ અસર કરતા નથી. કેવો થઈ ગયો છે ઉપદેશ પ્રૂફ. કોણ બોલે? હું માત્ર કહેતા આજે આપણે બરાડી રોગ ને બરાડીએ જ છીએ. આ તો બરાડ રોગ થયો બરાડે આપણા હિતને માટે કે છે તે આપણું લાગતું નથી. એક વચન કોઈ તો મુખને પામે, પણ બધા વખતે આ બધું ભીત ન કરીએ તો બીડી વિશે વાત કરી, દાંતો ભીત જ કર્યો. આ શા માટે બળતરા કરી છે? આ પૂજ્ય દયા છે, બહુ દયા છે આપણી. એટલે સીધા મરવાનું અત્યાર સુતર માયાની પ્રતિનો પ્રથમ ફરી ફરી જો કર્યા કરે છે. એક વખતે જીવતોની પ્રાપ્તિ થતા બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે એવા વચનો ઘણા વખત કહેવાનું પણ કઈ ફળ થતું નથી. કે પડતું નથી તે પ્રૂફ છે. વોટરપ્રૂફ હોય ને એ પાણી ના આવે, ફાયર પ્રૂફ હોય ને અગ્નિ ના આવે, રેન પ્રૂફ હોય ને વરસાદ ના આવે. એમાં વોટ ઉપદેશ પ્રૂફ છે. થોડ કે અડે નહીં આપણને. કૃપાને દયા આવે છે ને બળતરા કાઢી સાથે ના લાગે એટલું કોઈ નહીં, કોઈને અસર થતી નથી. સૌભાગ્ય તમારા ઈચ્છાનું સુખ આપ્યું. કોને વાત કરું? મનની મૂંઝવણ કોને કહીએ? બધું આખું જગત માયા મોહ છે. આ એકલો માણસ કોની જોડે વાત કરે? વિપિન કાળમાં એકા કહેવાથી ઉદાસ એકલો. આ ભરી વસ્તીમાં એકલો છું. એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. લોકો
અયોગ્ય બની ગયા, પાત્ર જ નથી, કહે તો અસર ન થાય. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. એટલે બધે જો કપટ, નિષ્કપટ તો વાત જ નથી. જો જો તો કપટ, કોનો વિશ્વાસ રાખવો? આજે તો જો જાય તો કપટ, સારો દેખાતો હોય તો કપટ કરે, શીખો. એટલે બે વિચારો કે મને છેતર છે તો નહીં ને. દૂધનો તાજો છાશ છાશ ફૂંકીને પીવે. એક દાજો એટલે શું થાય? એમ આ જીવંત વાત છે. કોઈને આત્માની વાત ગમતી નથી. આપણે આત્મા છે ને આપણી વાતો ગમતી નથી. બીજી પારકી વાતો ગમે છે. આપણે કોણ છે આત્મા? તો આત્માની વાત આપણે કાંદે સોંપરી થઈએ. મારી વાત કરી મને તો છે જ નહીં. આપણે કોકની વાત આત્માનું પુરાણ ચાલે. તું આત્મા, તારી વાત છે આ. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ જ્ઞાન જે માન્યું છે. શાસ્ત્રો સંદેહ ઉભો કરો એનું જ્ઞાન ને મેં કેવું સુધી કાઢ્યું? ખોટી ખોટી શંકાઓ કરીને, બુદ્ધિનો દુરુપયોગ કરીને, શાસ્ત્ર જૂઠો માનીને ઊંચો અભિમાન કરે. ઊંચો ડાયો ભૂલ કાઢી તને શિવાળો દૂર કરવા. તારું ગધું કેટલું, તું કોણ? પણ છતાં મિથ્યાભિમાન વર્તે છે. જ્ઞાની જાણ છે તારા એટલું કે છે તો તું માનતો નથી. પાછો ડાબલો કે એમાં તમારી બુદ્ધિ વધારે. એક છોકરું બેઠેલું અને બાપ લખે તો ઘડીઓ કલમ હોય ને, કાગળમાં કઈ બોલી બોલી લખે. છોકરું મારા બાપાની બુદ્ધિ ખબર આવવાનું ઉલે છે તે ઘડીઓ ખાલી નહીં કરે, ઉલે છે. અને એક કાગળ આટલું ચીતર્યું તો છોકરા લઈને ખડી આખા બધે ભેગો. હું કેવો ડાયો, મારા બાપાને આપણે આવું કેટલું ચીતર્યું. પોતાનામાં બુદ્ધિ નથી છતાં પેલો જે છે એમ પણ કરે. એમાં તમને ના આવડે, મને આવડે છે. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુ. નિષ્કપટનું જાણીને પાડ્યું છે. શાસ્ત્ર છે સંદેહ ઉત્પન્ન કરવો એક જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભગતને પણ છેતરવાનું કર્તવ્ય પાપ રૂપે લાગતું નથી. પૈસા પેદા કરવા ભગતે છેતરે છે. બધે છેતરજે પણ મારી આટલો જ રવા દે. બીજા જોડે કૂટજે લોડિયા પતરિયા, પણ આ મને જો તને એને છેતરે. આવું તો બહુ બન્યું છે. ભક્તોને છેતરે છે, પેલું છેતરે જાય. એક અગા તરફમાં આવતો એક માણસ બધું વાંચે ને સારું બોલે, હોશિયાર હતો. અમારા ગામનો એક માણસ લોભ્યો ખરો કે પૈસા તમે મને આપો વ્યાજ આપીશ. તેનો આલ્યા તે ફરી આલ્યા જ નહીં. એને કારણ આવું સરસ વાંચે છે, સમજાવે છે ને. પેલો એને ભગત જણે આવ્યું ને લઈ જતો. આવા ઘણા બને છે. જોગ જણક હારો ભોળ્યો છે, ભોળિયા ઠગવા ફરે છે.
અરે બીજા ઠગે ને એને કેમ ઠગે? તને હાથ ચડ્યો. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપનું તેને લાગતું નથી. ભોળીઓને છેતરસ. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધમાં એવો પ્રેમ કર્યો છે એવો તારા પ્રત્યે, તારા ભક્ત પ્રત્યે કર્યો હોત તો જીવ તને પામે. આ બધું પરિગ્રહ પેદા કરવા માટે એ પેદા કરાવનારા પ્રત્યે પ્રેમ છે તો ભગવાનને પામ્યો. અમારો ધંધો તારે પૈસા પેદા કરવાનો બહુ સારા, એટલો પ્રેમ. બસ કૃપાએ ઉકાળો કાઢ્યો થતો નહીં, જરૂરત બોલ્યા થતું. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે એવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે, ભગવાન કે પ્રત્યે તો બધું પ્રત્યે, તો જીવ તને પામે. આ પરમ પ્રેમ કર્યો એટલો ભગવાન કરતો પામી દા, ભગવાન પામી દા. જે શ્રીપની ધરામ છે બેથી હરવે હોય ચલો જાય કુદમાં દમ પરોર પકડે કોઈ. કેટલો પ્રેમ છે એટલો અમર નથી. બધો પ્રેમ કુંદર વસ્તુ શરીરમાં છે, જેને અડતું હોય તેને છે. ભગવાન પ્રત્યે પ્રેમ નથી, ભક્તો પ્રત્યે પ્રેમ નથી, એને તો બસ મોજ અને બારની માટે મોટ માન મળે. સ્વરભૂતને વિશે દયા રાખવી અને સ્વર વિશે તું છો એમ હોવાથી દાસો ભાવ રાખવો એ પરમ ધર્મ ખલિત થઈ ગયો છે. બધા જીવો ભગવાન છે તો તારા જેવા છે. બીજા ગમવું તો ભગવાન તમે તું ભાવ, એવું થતું જ નથી. એનો તે બીજા મારે હું ઊંચે ચડી જવું કે છે. બીજા ભલે મારે પણ મને સુખ થાય છે ને એમ નથી. બધા જીવો ભગવાન છે અથવા મેં ભગવાન વચ્ચે છે એ વાત થતી નથી. બીજાને મારીને પણ જીવવું છે, બીજા છેતરીને જીવવું છે. દયા નથી બીજા જીવોને. એને તો મારે જીવવું છે તો બીજાને જીવવું હોય તો મારે જીવવું, બધાને જીવવું હોય તો બીજા જન્મમાં દુઃખી એમ કરાય. મને દુઃખ નથી ગમતું, બીજાને ગમે. મને કોઈ લૂંટે તો નથી ગમતું, તમારે કોઈ લૂંટાય. મને રોલી ગુમાન નથી ઉમેદાન કઢાય. મારું ચોરી જાય તો મને ના ગમ, બીજાને ચોરાય. આ તો સર્વભૂતેષુ બધા મારા જેવા છે, ભગવાન છે. થતું જ નથી. હું તેઓ બીજા બધા આખી દુનિયા મને કેન્દ્ર ક્યાં કરે, હું કોઈ નહીં નાખું. मैं सबका खाऊं, मेरा खा समर्था खुदता. આટલું બસ પોતા શબ્દ છે તે ને સગવડ પર શેનો છે સ્વાર્થનો, તેમાં પર તૂટ ખરાય. બે પણ રહેતા હોય તો એટલો આનંદ છે, પછી તો કઈ તૂટ થઈ તે પણ મોડું ના થયું. બધું સ્વાર્થનું છે. બધાનું કારણ એક છે, આ જીવને ધર્મ ગમતો નથી, પ્રેમ ગમતો નથી.
સ્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો. એવું થતું. બધા ભગવાન છે, કોને દુઃખ થતું? આત્મ પ્રતિકૂળાની પરેશાનના સમાતરે પોતાને જે પ્રતિકૂળ અને ન વાતરો. તમને ના ગમે વાતરો બીજા પર તે કેમ કરો છો? એમ જ્ઞાની આ પદ સ્વરૂપ બધા પ્રાણીઓ મારા જેવા છે, એ થતું જ નથી. દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. સ્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. બધા જીવો મારા જેવા કોઈને દુઃખી કરતા, દયા તો રહી જ નથી. અમારા કાંથી ભેદભાવનો ત્યાગ અમે કે છે, માત્ર તારું નિરંતર દાસત્વ છે. તારું દાસત્વ અમે તારે ત્રણે રહીએ, અમે તારા દાસ. અનન્ય પ્રેમે ઈચ્છે છે, તેને પણ તું કળિયુગનો પ્રસંગ આ કળિયુગ એવો છે. અમારે તારે બીજ જોઈતું નથી, તારે પણ તોય કળિયુગ અમને પદવે છે. કેવું ચારે બધું કળિયુગ પરિવર્તન. ધર્મ કરવા નીકળે, ધર્મ થવા ના દે, એને વિઘ્નો વધારે નાખે. કઈ નું કઈ આનંદ આવે, લોકો આપણા ફરી વળે. ભાઈ ધર્મની પૂંછડી મને ઘણા કહેતા, તમે આશ્રમમાં જાઓ તો તમારા ભાઈને મદદ કરતો કહેતી. લોકોને આ વ્યવહાર કરાવવો છે આપણી પાસે. મોહમ્મદ વોર કહેતો મને, તમે આશ્રમ બધે ફરતા તમારા ભાઈને મદદ કરતા હો તો. લોકોને ધર્મ નથી ગમતો, ઘર હાથવાનું જોઈએ. અને શિમણામાં રહેતો હતો, 45 રૂપિયા પગાર હતો. તે પગાર હોય તે પેલા આપણા ભગત તો મૂક્યા કઈ છોકરા કઈ બસ ગયો કઈ હતું નહીં. આપણા ભગત કે જો ભાઈ તમે જોતા રહેજો, અલ્યા 45 રૂપિયા ભાઈ તો લોકોને બાવા નહીં ગમતા, એમને સંસાર જ ગમે છે. એટલે આખા જગતના જ છે બસ. સ્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો. મોટા પુરુષોત્તમ જ્ઞાન આજે ક્યાં જોવા આવતું નથી. અમે કે જે માત્ર તારું નંદદાસત્વ અનન્ય પ્રેમી ઈચ્છે છે, તેને પણ તું કળિયુગનો પ્રસંગ આપ્યા કરે છે. હે હરી, આ જોયું જતું નથી જોવાતું મારાથી. કેટલી બળતરા થઈ સંદન. આ બધું આવું જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. આવું જગતના લોકોને આ બધું ગમે છે, દરેક ગમતું નથી, જોયું નથી, સાંભળ્યું નથી. તે ન કરાવ યોગ છે. આ બધું મને ન સંભળાય, આ
આ બધું મારે ન જોવાય તો ખરું. તેમ છતાં અમારા પ્રત્યે તારી એવી ઈચ્છા હોય તો પ્રેરણા કર. આ તારા આધારથી દુઃખ જ આપવું હોય, આ બધું નથી જોવું તે આપવું જ હોય, નથી હોતું આપવું હોય તેમ કરાવો મને મળે એ બધું સમજી સમય તો બસ આવતું કામ કરી દીધું. તારે આપવું જ છે તો અમારા પ્રત્યે તારી એવી ઈચ્છા હોય તો પ્રેરણા કરે, એટલે અમે તે કેવળ સુખરૂપ જ માનીએ. લોકો ઉન્માર્ગે જાય છે, અમે દુઃખ માનીએ છીએ, પણ એમાં એવું કરે કે ભાઈ સુખરૂપ જ માનીએ. અમારા પ્રસંગમાં આવતા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં. અમારે કોઈ દુભાય નહીં, કોઈ જીવને દુભાવવો નથી. પણ લોકો દુભાય છે એમની મેળે શું કરે? એ દુભાવતા નથી. પોતાની મેળ દુભાઈને શું થાય? કાજીઓ આડોશ જ્ઞાની પુરુષ સર્વર્ધન લોકો નથી ગમતું, પુરુષાન પણ નથી ગમતું. જગત ગુણ અને પુણ્ય દ્વેષી છે. સપનો ગુણ તે લોકો નથી ગમાતા. અમારા જેવું હોય તો સારું, અમારે દારૂ હોય તો સારું, અમારે વ્યક્તિ હોય તો સારું, અમારે જેવું સંસારી હોય તો સારું. એમને ફરક થતા ના કરતા અમારે જેવું હોય તો સારું. દારૂ જોડે બે હે ને, બીડી પીતો જોડે બે હે ને, જીવો કોઈ પ્રકાર ડૂબાય નહીં અને અમારા દ્વેષી ન હોય અમારા કામથી. એવું સનાતન પર અનુગ્રહ થવું યોગ્ય તો કરે, હવે શું થશે યોગ્ય સારા એમ અમને કૃપા કર કે આ દાદા દુઃખને સુખમાં નહીં લેતી. લોકો કુવામાં પડે તો સુખમાં નહીં બેસે એવું ચિંતે થાય. અમારે વાર થઈને પડવું છે, છતાં પાછા અમને બારીએ છે દુઃખમાં, તેને જ દુઃખી માને. કાલ દુઃખ પર બીડી પીવા દેતો નથી, પહેરવા દેતો નથી, દારૂ પીવા દેતો નથી. સન્માર્ગે જાય તોય દોરે તો નથી ગમતું. પેલા નિશાન તમને છોકરો જાય છે ને, તો પેલા નિશાન કેવું હતું? કોઈ છોકરો જાય બધા રખડ્યા કરે ખેતરમાં ગામમાં. તે પછી એને માસ્ટર શું કરે? તેડવા મોકલે. છોકરો તેડી આવતા એ બે ચાર છોકરા થાય ને તે ટેંગા ટોળી કે લાવે તો પેલો છોકરો મારે પેલા અને કદી લાવે ને પણ દોડીને ઝઘડા પડને મળે પણ પાછો જતો. એને નથી કરવું કે હોમાં થાય, મારવા તળે. આજે તો બધા છોકરો ઘેરથી જાય છે, કામ લોકોને સારા મળે છે, ઘેર ખાવાનું સારું મળે છે, નિશાળ ખાવાનું મળે છે, ડાબલા ભરી આપે. અને ઘેર કોની જોડે રમે ભરિયામાં, એટલે એને જાય ને તો પાછો આવતો રે, ના ગમે એને. ઈદની વાત પણ ગમતી નથી. અમે પરંપરા નાની ભાઈ હતો તે માથે તેડવા મોકલે મને, તો અમને મારવા પડે અને માથે ગાળો પડે. હવે એને શું થાય? માથે શું લેવું તું? છોકરો ભણે તો સારું. તેને ફરજિયાત કેળવી નહોતી કે માતાને મોતે બોજો કહે આવું એને આવું.
પણ છતાંય આપણા હિતને માટે કરે છતાંય ઘેર રાખે છે. હિત કયું સુણે કઈ તે બધી સરખો જાણવો. આપણા હિતની વાત કહેતો નથી ગમતી, જ્ઞાની આપણા હિતની વાત નથી ગમતી. અને કોઈ બીડી પાય તો મને બીડી પી, તને શું કર્યું? વ્યસન વધાર્યું, બીડી પી. કોક ચા પાય તો રાજી થાય, મને ચા પીયો. ચા પીને તમે શું કર્યું? વ્યસન સેવડાવ્યું. કુંવારો કોક ઠેકાણું પાડે, મને પૈણાયો. તને શું કર્યું? પથરો બધી નાખ્યો કુવા. આને અહિતના ગીત માની વળતો શું કરું? અહિત માની બેઠો એવું એક શબ્દ છે. તારાથી વિરુદ્ધ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે. અવળે માર્ગે ચાલે છે. તેનો પ્રસંગ થવો અને વળી કોઈક તેને તારા સુખ થવાનું બજાવતા તેનું અનુભવ પણ અમે કઈ કે સીધા તારો ને તો સીધા તો તાર હોમાં થાય અનંગીકાર. આ જીવને અનાધિકારની કુટેવ છોડવી નથી. કૃપાને કોને કે ભગવાનને કે છે કલ્પિત. ભગવાન શું કરવાનું છે? આ બળતરા કાઢી છે. અહંકાર કરવું એ અમોને પરમ દુઃખ છે. આ દુઃખ છે લોકોને સાચો માર્ગ બતાય તો એમને ગમતું નથી. હોમાં થાય છે, અમારા દ્વેષી થાય છે. અનંગીકાર પણ થવું અમોને પરમ દુઃખ છે. આ મોટું દુઃખ છે. હિતનો માર્ગ કહીએ છે તો માનતા નથી. હિત કયું તુણે ને કઈ તે બધી સરખો જાણવો. વળી કવિ એમ કહ્યું છે, દેતા શિખામણ ચડે રીસ. સિદ્ધે તે શિખામણ બંધ છે પરવારી. હિત એના સુખની વાત કરતા હોમો થાય દુર્ભાગ્ય. અને જો તે યોગ છે તો તે કાવાને હેલા તું સમજશે. તું સમજશે. મારું સમાધાન ફરી એ સમાધાન કરે. અમારા મને શાંતિ થાય એવું કર્યા. કોણ તો આ લોકો અમારે કઈ સારે રસ્તે જાય અથવા તો અમને એ જે કરે છે સહન કરવાની શક્તિ આ બધો થાય. મારે નજર બહાર જાય પણ એ ગર્ભાવતીને મનમાં કેમ થાય ઊંધે માર્ગે જાય તો આવી કહેવાય. એ પણ એવો અમને કર્મ થાય અમને લાગવી ના થાય કે ગર્ભાવતીને આપણા માટે તૈયાર છે. આ પુરુષા કાળમાં દયાનો ભંડાર, કરુણાનો ભંડાર હતો. એની પાસે શું નહોતું છતાં આપણા પર દયા રાખવા ત્યારે ગુરુ કઈ ગયા એટલું નહીં, તું તો આતરી ગયા. કૃપાળુનું બધું વર્તન ભગવાન જેવું હતું. ત્યાગી ભગવાન હતા. એને તો ગમે એમ ચાલે તો ચાલે પણ છતાંય આપણે આદર્શ બતાવ્યા ને ગ્રંથાત્મક જોઈને પણ થાય બતાવ્યું. કૃપાદેવ સાધુ હોત તો આપણે આટલું ના લાગત. ગ્રંથ જેના આપણે પહોંચાય છે આદર્શ આપ્યો આપણને. શાદી તો કરે પણ ઘેરે ને કર્યું
એનો કેમ ઘેર રહેવું અર્થ નહીં કરવો, પણ આપણે કરીએ તો થાય એવું છે, કરતો જ નથી. એટલું તો અદ્ભુત 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 પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પાડું? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ, તે તને શું જાણે? સર્વ સત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઈચ્છું છું, તારી કૃપાને ઈચ્છું છું, તને ફરી ફરી હે હરિ ઈચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર. વેદાંતમાંથી ઉતાર્યા છે. કૃપાજનક ગમત છે એમ નહીં, પણ એનો રસ જો અદ્ભુત અદ્ભુત આ બધી રચના પણ અદ્ભુત છે. એ અદ્ભુત છે, દેખાય છે છતાં નથી, માત્ર શબ્દ સમાન છે. કેવું વિચિત્ર છે, કશું ના હોય. પરમ અચિંત્ય એવું તારું શરીર અચિંત્ય છે, તારું જ્ઞાન અમને ખ્યાલમાં ના આવે એવું અચિંત્ય છે. આપણે એક સામાન્ય થોડું જાણતા હોય, અભિમાન કરીએ છીએ આ જગતનો નાથ સર્વજ્ઞ અચિંત્ય માધ્યમ છે. આપણે અચિંત્ય લાગતું નથી, કૃપાને લાગ્યું. અદ્ભુત પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવું હું કેમ પાર પામું? ત્યાં ભગવાનનું સર્વજ્ઞ જ્ઞાન, સર્વ સ્વ અને જો આ જે જરીક એને આગળ શું હિસાબ? હું જે તારો અનંત બ્રહ્માંડનો એક અંશ, વેદાંતની વાત છે. તે તને શું જાણે? એને ક્ષિતે જાણે, એક અંશ છે. પ્રગટે તો જાણે. આ કુવાનો દેડકોને શું સમજી શકે? એ તો કક્ષાએ પહોંચે ત્યારે જણાય, બાકી જણાય જ નહીં. કલ્પનામાં ના આવે કે જી ક્લાસનો વિદ્યાર્થી વકીલને વાતને શું સમજ્યું? કલ્પનામાં આવે કે શું હોય એમાં જીવ તદ્દન નિશ્ચિત થવે છે ને, ઊંચી વાત જાણવા રીતે બને. કલ્પના કરે, મજવે છે તે જ્ઞાની ખોટા છે માને, મને નથી સમજાવતું માટે દુષ્ટું એમ નહીં. કક્ષાએ પહોંચ, સમજાશે. મને નથી સમજાતું ને. સર્વ સત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે, સર્વ સત્તા, કઈ બાકી નથી. ભગવાનનું પરિપૂર્ણ છે, એની સત્તા પરિપૂર્ણ છે, સર્વ જ્ઞાન પરિપૂર્ણ છે. એનાથી શું ન બને? બધું બને. જેના મધ્યમાં છે, કેન્દ્રમાં છે, એવા હે હરિ તને ભગવાન મને તું માલ, મને તારી પ્રાપ્તિ હો. કેવો સર્વજ્ઞ અને સર્વસ્વ એવો ભગવાન, એનો કોઈ ખામી જ નથી, સંપૂર્ણ છે. એવા હરિ તને ઈચ્છું છું, તારી કૃપાને ઈચ્છું છું. ભગવાન તારી નામ પર કૃપા, તને ફરી ફરી હરિ ઈચ્છું છું, ફરી ફરી તને જ ઈચ્છું છું.
શું મારે બીજું કઈ ન તું જોઈએ ભગવાન, આ જગત નું કઈ ના તું જોઈએ. એવું ક્યારે થાય? આ જગત નો મોહ મુક્ત ત્યારે માયા વળગી છે, એ માયામાં ચિત્ત છે, ભગવાનમાં નથી. ભગવાન માયા મૂકી એટલે ભગવાન માયા મૂકી શું કરે? આપણે પણ નહીં, ભગવાને માયા મૂકી તાર પર ભગવાને માયા મૂકી, આપણે પણ નહીં. ભગવાને માયા મૂકી તો ભગવાન થયા. શું ભગવાન માયા મૂકી? કેટલા કેમ કે ભગવાનની પ્રેરણાથી આપણે શું કરીએ? એટલે કેવું હોતી કાઢ્યું એમાં ખોટું કામ કરે. ભગવાનની પ્રેરણા થયું શું કરવાનું? દારૂ પીધો ને ભગવાનની પ્રેરણા થઈ. ખોટા કામ કરીને ભગવાનને મોતે ન કોક દારૂ પીએ ત્યારે શું કહું? ભગવાન પ્રેરણા કરી. કોક ચોરી કરી જાય તો ભગવાન પ્રેરણા કરી મારી આપણે મારીએ તે મને ભગવાને પ્રેરણા કરી. ભગવાન લેતો દેતો નથી, આપણે આપણી મેળે મારી બેસી અને દોષનો ટોપલો ભગવાનને માથે ચડાવીએ છીએ. દુર્યોધન કહેતો જાનામિ ધર્મમ ન તમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન તમે પ્રવૃત્તિ કે ન તે નિવૃત્તિ કેનાપી દેવેન હૃદયસ્થિતેન યથા પ્રયત્નો તથા કરોમિ. ભગવાન પ્રાર્થના કરું છું, ખોટું કરવું ને માથું ભગવાનને માથે ચડાવતો. તું તારી મેળે અવરે માર્ગે તારે દુઃખી થાય છે, કોણ તને દુઃખી કરે? આ જીવને આત્મલક્ષ્ય નથી તેઓ દુઃખી થવાનો જ. ઝેર બી અમૃત થાય છે બને. તારી કૃપાને ઈચ્છું છું. ભગવાનની કૃપા ક્યારે થઈ કહેવાય? આપણે ભગવાનની ઈચ્છા કરીએ તારે. એની કૃપા છે જ, પણ આપણે ભગવાનને ઈચ્છતા નથી એટલે આ જગતના પદાર્થો માયા જોઈ આપણને. તને ફરી ફરી હરી ઈચ્છું છું હે શ્રીમાન પુરુષોત્તમ, અનુગ્રહ કર મારા પ્રત્યે, કૃપા કર અને મારો હાથ ચાલી મને તારે માર્ગે તો. ટૂંકામાં આત્માને ધ્યાનવાથી જીવ આત્મા થાય છે, પરમેશ્વરને ધ્યાનવાથી. પરમેશ્વરને ધ્યાન તો બીજું છે, બીજે વળગે છે એટલે ક્યાંથી થાય? આ ભૂલી કરી તો બધું ઓળખ કરીશ. પરમાત્મા પામવા માટે કર્યું જ નથી. પરમાત્મા પામવા પરમાત્મા થાય. જેવા નરને સેવે તેને ફળપત, જેની સેવા કરે તેના જેવા થઈએ. પણ ભગવાનની સેવા નથી કરી, મોઢે બોલે છે. સેવા તો બધી સંસ્થાની કરી છે અને દુઃખ પડતા ભગવાન માથે ટોપલો નાખે છે. પાર્લામેન્ટ ડોશિયતી થઈ રચિતન માતાની માં એમ તો પેલું સિદ્ધ ચક્ર અરિહંત દાતા ઉપાધ્યાય સાધુ અને જ્ઞાન ચિત્તાયત્ર એમ 9 રોજ એની પૂજા કરે, દર્શન કરે. એ ગામમાં દેરા છે ને આવે તો કે સુણાવા દર્શન કરવા, પણ એને માથે વેગ હોય દુખે, કંટાળીને નોખે ઉકેડા. આખી જિંદગી કરી કે મારું દુઃખ ના મટે. એમ ભગવાનને બધીને એને ઈચ્છા જોઈતી ભૌતિક. ભગવાનને ભજીને મારે ભગવાન થવું છે એ દશા નહીં, પછી કંટાળો જ આવે ને. એને છોકરો થવાનો જ ના હોય, રણ બંધે
અને પછી ભગવાનને દેવની ઓળખ કરે તો એ ઉપર શું થાય ને અભાવ થાય. તારા નશ્વતે થયું એને ભગવાનનો શું દોષ? પણ એને તો ભક્તિ કરીને કઈ કઈને પણ ભૌતિક સુખ જોઈએ છે. શું થાય? ભૌતિક સુખ તો તાર મોદીનું મળશે, દુઃખે મળશે, સુખે મળશે. ભગવાનની પાસે તો શું માંગવાનું? આ માયા મને ન હો. ભગવાન તું જોઈએ, તારે મારે કઈ ન જોઈએ. સુખ આનંદ સુસંત ચ